આપણી પણ ત્રણ અવસ્થા છે: બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આપણને ખબર છે કે બાલ્ય અવસ્થા મંગલ બને તો જ યુવા અવસ્થા મંગલ બને, અને યુવા અવસ્થા મંગલ બને તો વૃદ્ધાવસ્થા મંગલ બને. ત્રણ મંગલ બનવું જોઈએ. આ રીતે દિવસમાં 3 વખત ભગવાનને પણ આપણે યાદ કરીએ છીએ. ઉઠીને આપણે હાથ જોઈએ ને, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. બપોરે જમતી વખતે ભગવાનને યાદ કરીએ અને વળી પાછા હાંજે એનો આભાર માનીને સૂઈ જઈએ. 3 વખત ભગવાનને યાદ કરીએ, જેને પાંડુરંગ દાદા ત્રિકાળ સંધ્યા કહેતા હતા. એ માણસે કરવી જ જોઈએ. વ્યાસજી દ્વારા લખાયેલું આ ભાગવત છે, અને શિવ સ્વરૂપ સુખદેવજી દ્વારા જે પરમહંસ છે એને કથન કરેલું છે, અને પરીક્ષિત જેવા પરમ વિરક્ત એવા સાક્ષાત ભગવાનનું જેને સ્મરણ કરી લીધું ને સાંભળવા માટે બેસી ગયા છે, એમ પરમ સત્યનું જેમાં ધ્યાન કરવામાં આવ્યું છે. એટલે આમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. શિવ પરમ સત્ય છે, રામ પરમ સત્ય છે, કૃષ્ણ પરમ સત્ય છે, તમામ દેવી દેવતાઓ સત્ય છે વાલા, અને એનું આપણે ધ્યાન કરીએ છીએ. આમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી જાણતા હતા ખાલી રામ લખીશ તો રામને માનવા વાળો એમ કે આ ગ્રંથ મારો છે, શિવ લખીશ તો એને માનવા વાળો એમ કે આ મારો છે. એટલે બહુ વિચાર કરીને વ્યાસજીએ લખ્યું કે સત્યમ પરમ ધીમહિ, જે બધું જ સત્ય છે.